જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌના બાળકો માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે બનાવીશું મિની બર્ગર. કેમ કે આજે સાંજે મારી ડોટરના ફ્રેન્ડ્સ આવી રહ્યા છે અને એ લોકોની ફરમાઈશ છે કે આંટી પ્લીઝ મિની બર્ગર બનાવજો. બિકોઝ બર્ગર બચ્ચાઓને ખૂબ જ ભાવે છે. બહારનું બર્ગર ખવડાય એના કરતાં આપણે ઘરનું બર્ગર બનાવીએ તો કેટલું સારું. તો ચાલો આજે આપણે બનાવીએ મિની બર્ગર, જેની માટે આપણે પહેલાં પેટીસની તૈયારી કરશું. પેટીસ આપણે થોડું વેજીટેબલવાળી બનાવીએ છીએ. એની માટે આપણે અહીંયા બાફેલા કાચા કેળા લીધા છે. તો અહીંયા મેં વટાણા જે છે એ ક્રશ કરીને રાખ્યા છે, તાકી એ લોકોના મોઢામાં બિલકુલ બી વટાણા ન આવે. બારીક કટ કરેલી ફણસી છે જે આપણે હાફ બોઇલ કરી લીધી છે. થોડા લીલા મરચાં વાટેલા આપણે નાખશું. બારીક ચોપ કરેલી કોથમીર નાખશું આપણે એની અંદર. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. ગરમ મસાલો આપણે હલકો મસ્તું ફ્લેવર આપવા માટે નાખશું. બહુ વધારે નહીં નાખીએ આપણે એની અંદર. હવે આ બધું મિશ્રણ આપણે મિક્સ કરી લઈએ. હવે આપણું પેટીસનું જે મિક્સચર છે એ તૈયાર થઈ ગયું છે. બીજી બાજુ આપણે ઓઇલ ગરમ કરવા માટે મૂકશું. આપણે મેંદાની હલકી અમસ્તી સ્લરી બનાવી લઈએ. હવે આપણે નાની નાની પેટીસ વાળી લઈએ. આ રીતે આપણે બીજી બધી પેટીસ પણ તૈયાર કરી લઈએ. આપણી પેટીસ અહીંયા તૈયાર થઈ ગઈ છે. હવે આ બ્રેડ ક્રમ્સ છે આપણે ડ્રાય એ લેશું પ્લેટમાં. ને આ જે પેટીસને આપણે આ જે મેંદાની જે સ્લરી બનાવી છે એમાં આ રીતે ડીપ કરશું ને આ જે બ્રેડ ક્રમ્સ છે એની અંદર કોટ કરી દઈશું. આપણી જે બર્ગરની જે ટિક્કી છે એ આ રીતે મેં કોટ કરી લીધી છે અને બીજી બાજુ આપણું ઓઇલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એને તળી લઈએ. તો આપણા પેટીસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈએ. આપણી પેટીસ તૈયાર થઈ ગઈ છે. તો હવે બર્ગર બનાવવાની તૈયારી કરશું. આ રીતે જે આપણા મિની બર્ગર્સ છે, બિકોઝ જે મારી નાની ડોટર છે એને જેટલું નાનું નાનું હોય એને બહુ જ ગમે. અને આમ બી બાળકોને જેટલી નાની વસ્તુ હોય ખાવાની ખૂબ જ મજા આવે. હલકો મસ્ત આ રીતે બટર લગાવી લઈએ અને આ રીતે એને બનને ગરમ કરી લઈએ. ગેસ આપણે બંધ કરી દઈએ. આપણું બન ગરમ થઈ ગયું છે. આપણી બધી જ સામગ્રી તૈયાર થઈ ગઈ છે. આપણી પેટીસ બની ગઈ છે. આપણા બન પણ ગરમ થઈ ગયા છે. તો હવે આપણે બર્ગર બનાવી લઈએ. એની માટે આપણે મેયોનીઝ લેશું. જેમ કે મેં મેયોનીઝની રેસીપી તમને પહેલાં પણ આપેલી છે. હવે આપણે મસ્ટર્ડ પેસ્ટ લગાવશું. હવે બર્ગરમાં આપણે ફ્રેશ લેટીસ લેશું. આ રીતે એને કટ કરી દઈશું હાથથી જ અને આ રીતે એને ગોઠવી દઈશું. એક એક ટોમેટો સ્લાઇસ મૂકશું અને આપણે જે આ વેજીટેબલ પેટીસ બનાવી છે એ મૂકી દઈશું એક એક. હવે આપણે એની અંદર બચ્ચાઓને કેચઅપ ખૂબ જ ભાવે છે તો આપણે એની ઉપર કેચઅપ મૂકશું અને ફાઇનલી બર્ગરની ઉપર ચીઝ સ્લાઇસ મૂકશું. બિકોઝ ચીઝ સ્લાઇસ વગર તો બર્ગર ખૂબ જ અધૂરું લાગે. તો આપણે એક જ ચીઝ સ્લાઇસને આ રીતે કટ કરી દઈશું. બર્ગરમાં મુકાઈ ગયું છે. હવે લાસ્ટ આપણે પાછું એની પર મેયોનીઝ મૂકી દઈશું. આ રીતે મેયોનીઝ લગાવી લઈએ ઉપરના જે બનમાં. હવે આપણે આ બર્ગર પર મૂકી દઈશું આ રીતે અને હલકો મસ્ત એને પ્રેસ કરી દઈશું. સો આપણા મિની બર્ગર તૈયાર થઈ ગયા છે. હવે અંદરનું જે પેટીસ હલી ન જાય એટલે આપણે એની ઉપર ટૂથપીક આ રીતે દબાવીને મૂકી દઈશું, તાકી આપણું બર્ગરનું જે અંદરનું આપણું બર્ગર હલે પણ નહીં અને એનો જે અંદરનો બધો મસાલો છે જેમ કે લેટીસ, ટમેટો એ બધું પડે પણ નહીં. સો આપણા મિની બર્ગર તૈયાર થઈ ગયા છે અને આપણું બર્ગર હલે નહીં એટલે આપણે એની અંદર ટૂથપીક આ રીતે મૂકી દીધી છે અને મારા બચ્ચાના ફ્રેન્ડ્સ આવતા જ હશે તો ઝટપટ આપણે આનું પ્લેટિંગ કરી લઈએ. આ મારા બર્ગર તૈયાર થઈ ગયા છે અને મારા બચ્ચાઓના ફ્રેન્ડ્સ પણ આવી ગયા છે. તો હું એ લોકોને બર્ગર સર્વ કરવા જાઉં છું. તો આ રેસીપી નોંધ કરો અને તમે બનાવો. તમને અગર જો અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.